જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. ત્યાં સવારમાં જો કે ભેહું લઈ ચક્કર મારવા આવ્યા હતા. એમાં એવું થયું કે લગભગ એક ભેહ આપણી થઈ ગઈ છે રિપીટ. અંદાજો છે લગભગ 90%. કેમ કે પાડો કહીને મેં પેશાબ કરી દીધું, હા ગંધ લઈ ગયો છે એટલે હવે પીછો નથી મૂકતો. એ ભેં છે આપણી, આ ઉડે છે પાડો. ભેં રાડું દઈને ઊભી રહીએ છે એટલે લગભગ એવું થયું હોય. બાકી તો રામ ભરવા છે, કાંઈ નક્કી ન હોય. કેમ કે તાત્કાલિક વાતાવરણ પલટો થાય ને એમાં થોડુંક શું છે કે બધું મિક્સ થઈ જાય. અત્યારે છે ને અહીંયા જ ભાગ્યો છે ભાઈ. ઉડે એટલે આનું લગભગ રિપીટ થયું હોય તો થયું કે નક્કી ન હોય. કારણ કે ભેહું રાડું દે જ નહીં, આપણે ખબર પડી જ જાય. તો પેશાબ ચાલુ કર્યું છે હવે, રણકે છે પાછે. પેશાબ ચાલુ ન રહે ખબર પડી જાય. કેમ કે ભૂકો થોડો શું છે કે ગરમ લાગે છે કે એવું છે જ. કેમ કે બધી મારે ને એકલીમાં ખાઈ લેતી હોય એટલે વધારે ખાઈ લે એટલે ગરમ લાગે જ. કેમ કે એક બારીમાં બધીને નાખવાનું હોય મારે, એટલે માપસર ભૂકો હોય. એક બારી નાખો ને એટલે બધી ભેગી 15-16 છે જે બધી મોટી મોટી માથારી બધું ખાઈ લે. એટલે એમાં 2-4 તો નોખી જ ઊભી હોય, ખાલી માર ખાઈને જ ઊભી હોય. એ અંદાજો પડે. કેમ કે મારીને એકલી ખાઈ લે વધારે એટલે પછી વહમું લાગે. કેમ હરામનું ખાઈ લે પછી પચે નહીં. ભાઈ ડોન છે, કેમ કે બધી અત્યારે લગભગ વેતરમાં વધારે મોટી હોય ને તો લગભગ એક આ છે, બાકીની તો લગભગ નથી બીજું કોઈ. બીજું છે 3 થી 4 વેતરવાળી છે ને આ એક જ છે મોટી વેતરમાં. 7 થી 8મું વેતર છે. આજી છે ને ભાઈ ભેં ઊભી નથી રહેતી એટલે કાચે આરે છે જ. રાડું ચાલુ કરી છે. પેશાબ ચાલુ થઈ ગયો એટલે લગભગ એ ફાઇનલ થઈ ગયો. હવે રિપીટ થઈ જ છે. રિપીટ થવાનું કારણ એક જ હોય કે વધારે ભૂકોને ખાઈ લેતી હોય ને એટલે રિપીટ થઈ ગઈ છે એના કારણેથી. કેમ કે એની દીકરી આપણી ભેગી છે અત્યારે લગભગ 4 થી 5 દીકરી ભેગી છે એની. એક સામે મોટી આ ભેંસ છે પેલું વેતર વિયાણી, બીજી એક આ નાનકડી પાડી ઊભી છે એ, હજી બીજી 2 વહી ગઈ છે, નદીમાં ઉતરી ગઈ. હવે જજો માથે પાડી માથે વહી જાય. પાડીએ કરી ને એક ઘરે બાંધી છે, 2 પાડીઓ આપણી નદી ઉતરી ગઈ, 4 તો ભેગી જ છે. આ બધી ગાયું લાવીને પછી નદીમાં ઉતારવાની છે. અત્યારે છે ને આપણે બેહું નીકળી ગઈ ઘરે. એકાદી અહીંયા છે ને બાકી ગાયું બધી પાણીમાં થઈને નીકળે છે. બધાને આપણે આખી બાજુ હાલવાનું ન હોય, ઊંધું જ હાલે. ભલે હાલે તો જવા દઈએ ઘરે. ચક્કર મારી લીધી એટલે પછી વાંધો ન આવે. બાકી બેહું અડધે આગળ નીકળી ગયા. હાવ આ છેલ્લી 4-5 રહી છે. તો અત્યારે જો આપણી બેહું બધી ઘરે ને ભૂકો ખાઈ છે. નીણ ચણાને ખારી બધું નાખી દીધું. આ બધી આરામથી ખાય. પાડો હજી છે ભેંની પાછળ જ એટલે હજી ઊભી નથી રહેતી. થઈ જશે સાંજે લગભગ જો ફૂલ થાક પકડી જાય તો થઈ જશે. ફૂલ ગરમીમાં નથી હજી. અત્યારે ઘડીક અહીંયા રખડ છે પછી બાંધી નાખવાની. મોટી તો છૂટી હોય, પાકડાને ખાલી પૂરવા પડે ને ગાયું બાંધવી પડે. આ ભાગવાની તૈયારીમાં છે ગોરી. જવા નહીં દે, ઘડીક રખડી બાંધી નાખી પછી. અત્યારે બપોર પછી હું છૂટી છે પાકડા.
મોટી તો કંઈ નહીં ખાઈ છે. આ ગેંગ હવે છૂટી છે. હવે બાંપા બાની કરીને ભાગતી જાય. છૂટી ગયા બધા. સામે વાળી નાખી દીધો કિલ્લામાં જ ભૂકો, તો અહીંયા ખાધા રાખશે. તો ચાંદરી આપણી જો અહીંયા ભાગશે. હજી એક છે એ બાજુ જવાવાળી, 2 ગઈ, 2 12 મહિનાની છે. બાકી નીકળી ગયા આગળ. બધા જો ચરશે અહીંયા. ખડેલામાં છે ને એક આ ટીનું આપણી ખબર પડી ગઈ. બીજી આ ખડેલીમાં આપણે ખબર પડે છે. આ દેખાય છે એમાં. આમાં જો એક વચલી છે એમાં એકમાં દેખાય છે. આમાં કાંઈ ખબર નથી પડતી, કેમ કે આ દિવાળી પછી થઈ ગઈ. આ 15 દી આગળ છે. ટીનો આપણે આનો પાડો તૈયાર કરવા જેવો છે, કેમ કે આવો સિંગમાં થાય ને તો ઘટે નહીં. કેમ કે વેલ્યુ આવી શિંગડાવાળી હોય ને બે હાઇટવાળી ફૂલ, એની કિંમત ફૂલ હોય. વેચવાટાણે વાંધો ન આવે. બીજું આવ્યું ઓછી આવે કિંમત. વધારે કિંમત શિંગડામાં હોય ને તો એક આ સિંગમાં, બીજી જો છેલ્લે બધી બગલાઓ બેઠી છે ને માથાર, એ ટાઈપમાં હોય ને તો શિંગડાવાળી કિંમત આવે, કાયદેસર કિંમત. અને ત્રીજી આ નસલમાં આપણે જાફરીમાં ગોળ પટ્ટી સિંગ, તો એની કિંમત થાય. ને સામે પછી જો ઓલી ચાંદરી છે એના જેવી, એવી ભેં હોય ને તો કિંમત આવી જાય વધારે. કિંમત લેવી હોય ને તો આવી શિંગડાવાળી ભેં આપણે તૈયાર કરવી પડે. વરે પછી તો આપણી વાડીમાં એને અહીંયા ખાટી આંબલી છે, આ બાજુ ગુંદી છે આપણે ઝાડવું. અહીંયા ખાટી આંબલી 2 છે, પ્રાગવડ, બાવરીઓ, ગુંદો. આ બાજુ પ્રાગવડ શું ઉમરો છે. હવે એમાં આવું છે કે પાણી છે ને ઉમરામાં પહોંચે એમ છે નહીં કોઈ હરતે. અહીંયા તુલસી થઈ પડી છે મસ્ત, કેમ કે તુલસીનો અહીંયામાં ઢગલો થઈ ગયો છે. એક નહીં, ઢગલા મોટો ઉગ્યો. એક આંબો વાવ્યો છે, તો કે એ પણ દેખો થઈ ગયો છે. ઉપર નડે છે તુલસી. તુલસી શું છે કે પગમાં બહુ કચરા છે, નીચે પડે ને એટલે. ટોટલ ઝાડો લગભગ અહીંયા વાવી નાખ્યા છે. એમાં એવું થાય આમાં પાણી આપણે પહોંચાડવું છે ને સામેની બાજુ, તો એ થડમાં પાણી જાય એમ છે નહીં, કેમ કે કાંટા પડ્યા છે બહુ, અને કાંટા વચ્ચે રસ્તો થાય એમ છે નહીં હવે, કેમ કે આ સાખી ભાંગે ત્યાં થાય. પણ શું છે કે ફૂલ ભરવા દેશું ને એટલે પાણી થોડું થોડું નીકળી જાય ઓલી બાજુ. તો અત્યારે છે ને બધી જો ભેહું ભૂકો અડધો ખાઈ ગઈ છે ને ચણામાં ભૂકા મંડાણી, કેમ કે પાડો ધરાઈ ગયો ને પછી ચણા ખારેમ જવા દેવાની. પાડો આપણો છે ને સામે નદીમાં ઊભો છે, એટલે અત્યારે ઘડીક વાર ભેહું અહીંયા ટોરો ખાહે હવે. ને સાંજે અત્યારે જો ભેંસ લઈને આવે છે, થઈ જાય એટલે વાંધો નહીં આવે, કેમ કે હજી ભેંસ લઈને પહોંચે એ મોડો 7:30 વાગી જાય. ને આપણી ગાય આ છડીને ધવરાવ્યા રાખે, માથે જઈને ધવરાવી દઈએ. જોઈ લો. તો અત્યારે જો આપણો પાડો રખડે છે એમને. હા અહીંયા વાલ હા તો ચાલ હાલ. કેમ કે ભેંસ એવું લાગતું નથી બહુ, કેમ કે લારા બારા કાંઈ દેખાતા નથી, ખાલી ઉડવાનું કરે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ બધાને. હવે છે ને આ આવવાની તૈયારી છે, હવે કેદી આવે તને ખબર.